હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જાણીશું કે તોફાની બાળક કોને કહેવાય અને હાઇપર એક્ટિવ બાળક કોને કહેવાય. ઘણા પેરેન્ટ્સનો એ પ્રશ્ન હોય છે કે મેડમ મારું બાળક હાઇપર એક્ટિવ છે કે નહીં. તો ચલો સમજીએ. હાઇપર એક્ટિવ ચાઇલ્ડ એટલે કે જાણે સ્કૂલમાં સ્ટડી કરતું હોય, અટેન્શન અને ફોકસ ના આપી શકતું હોય, લાંબા સમય માટે સ્કૂલમાં બેસી ન શકતું હોય અથવા સોશિયલ ગેધરિંગમાં ગયા હોય અને ત્યાં બાળકને શાંતિથી બેસવામાં તકલીફ પડતી હોય, તમારા ઇન્સ્ટ્રક્શન ન સાંભળતું હોય અથવા ક્યારેય તમે રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હોય કે ઘરે જમવા માટે બેઠા હોય તો બાળક વારંવાર ઊભું થઈ જતું હોય છે. વારંવાર એને એન્ગેજ કરવા માટે કંઈક આપવું પડે છે. તો આવા બાળકને હાઇપર એક્ટિવ કહેવાય. અને જ્યારે બાળક સ્કૂલમાં સ્ટડી કરી શકે છે, સોશિયલ ગેધરિંગમાં તમારા ઇન્સ્ટ્રક્શનને સમજી શકે છે, સાથે સાથે જ્યારે પણ જમવાનું હોય કે કંઈક અટેન્શન ફોકસવાળી એક્ટિવિટી કે ગેમ હોય ત્યાં સારી રીતે પરફોર્મ કરી શકે તો એ બાળકને તોફાની કહેવાય છે. હવે આપણે તોફાની બાળક કે હાઇપર એક્ટિવ બાળક બંનેમાં કેવી રીતે ઘરે એન્ગેજ કરી શકીએ, કેવી એક્ટિવિટી કરાવી શકીએ એ વિશે આવતા વિડીયોમાં જાણીશું. થેન્ક યુ.